નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। ભારતીય ક્રિકેટના કરોડો ચાહકો માટે આજે એક એવી ખુશખબર સામે આવી છે જેને સાંભળીને દરેક ક્રિકેટ પ્રેમીના ચહેરા પર સ્મિત આવી જશે। છેલ્લા કેટલાક દિવસોથી વિરાટ કોહલીની ઈજાને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી। ઘણા લોકો વિચારી રહ્યા હતા કે આખરે કિંગ કોહલી ફરી ક્યારે મેદાન પર જોવા મળશે। હવે સામે આવેલા તાજા અહેવાલો મુજબ વિરાટ કોહલીની રિકવરી ઝડપથી થઈ રહી છે અને તેઓ આગામી ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં વાપસી કરી શકે છે। આઈપીએલ દરમિયાન વિરાટ કોહલીને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી। શરૂઆતમાં આ ઈજાને સામાન્ય માનવામાં આવી હતી, પરંતુ મેડિકલ ટીમે કોઈ જોખમ ન લેવા માટે તેમને અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાંથી આરામ આપવાનો નિર્ણય લીધો। તેના કારણે યશસ્વી જયસ્વાલને ટીમમાં તક મળી અને વિરાટના ફેન્સ નિરાશ થયા। દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો કે શું વિરાટ લાંબા સમય સુધી ટીમની બહાર રહેશે। હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલીની રિકવરી ખૂબ જ સારી રીતે ચાલી રહી છે। સૂત્રોનું માનવું છે કે તેઓ ઇંગ્લેન્ડ સામે રમાનારી વનડે સિરીઝ માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે છે। ચીફ સિલેક્ટર અજીત અગરકરે પણ તેમની વાપસીની શક્યતા અંગે સંકેત આપ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે। આ સમાચાર સાંભળીને સોશિયલ મીડિયા પર કોહલીના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિરાટ કોહલી હવે માત્ર ઓડીઆઈ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમનું સંપૂર્ણ ધ્યાન વનડે ફોર્મેટ પર છે। આગામી ઇંગ્લેન્ડ સિરીઝ માત્ર એક સામાન્ય સિરીઝ નથી। આ સિરીઝ દ્વારા ભારતીય ટીમ પોતાની કોમ્બિનેશન મજબૂત બનાવશે અને મોટા ટૂર્નામેન્ટ માટે તૈયારી કરશે। એવા સમયે વિરાટ જેવા અનુભવી બેટ્સમેનની હાજરી ટીમ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। છેલ્લા કેટલાક દિવસોથી એક મોટો સવાલ પૂછાઈ રહ્યો છે કે શું વિરાટ કોહલી 2027 વર્લ્ડ કપ રમશે। બીસીસીઆઈ તરફથી હાલમાં કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી। બોર્ડનું કહેવું છે કે ટીમના ભવિષ્ય અંગેની ચર્ચા આંતરિક પ્રક્રિયાનો ભાગ છે અને યોગ્ય સમયે નિર્ણય જાહેર કરવામાં આવશે। વિરાટ પોતે પણ અગાઉ કહી ચૂક્યા છે કે જો તેમને લાગશે કે તેઓ ટીમ માટે યોગદાન આપી શકે છે તો જ તેઓ 2027 વર્લ્ડ કપમાં રમવાનું વિચારશે। આઈપીએલ ચાહકો માટે પણ સારા સમાચાર છે। આરસીબીના સીઈઓ રાજેશ મેનને તાજેતરમાં જણાવ્યું છે કે વિરાટ કોહલી હજુ ઓછામાં ઓછા 3 થી 4 વર્ષ સુધી ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા રહેશે। આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કિંગ કોહલી હજુ લાંબા સમય સુધી ક્રિકેટ રમવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે। મિત્રો, કિંગ કોહલીના ચાહકો માટે આ ખરેખર ખુશખબર છે। જો બધું આયોજન મુજબ રહ્યું તો વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં ફરી એકવાર બ્લુ જર્સીમાં મેદાન પર ઉતરતા જોવા મળશે। હવે બધા ક્રિકેટ પ્રેમીઓને રાહ છે તે ક્ષણની જ્યારે વિરાટ ફરી પોતાના કવર ડ્રાઈવ, આક્રમક અંદાજ અને સદી સાથે મેદાન પર ગર્જના કરશે। જો તમને લાગે છે કે વિરાટ કોહલી ફરી એકવાર વિશ્વ ક્રિકેટ પર રાજ કરશે તો કમેન્ટમાં જરૂર